હું આ ખાલી એક વાત કરું તો માત્ર અક્ષરધામની વાત કરું તો અક્ષરધામ જે દિલ્હીમાં અક્ષરધામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એનું નિર્માણ કર્યું છે કે હાલ અમેરિકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે મહંત સ્વામી મહારાજે અમેરિકામાં અક્ષરધામનું નિર્માણ કર્યું છે. તો આ એક અક્ષરધામનો કોઈ સ્ટડી કરે તો કેટલો બધો ઇમ્પેક્ટ સમાજ ઉપર અક્ષરધામનો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં દિલ્હી અક્ષરધામમાં 95 કરતાં વધારે દેશોના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ અક્ષરધામ જોવા માટે આવ્યા અને 183 દેશ કરતાં વધારે દેશોના લોકો ત્યાં દર્શને આવ્યા. કરોડો લોકો ત્યાં આવ્યા. એ બધા ભારતીય સંસ્કૃતિની અસ્મિતા લઈને જાય છે. ભારતીય સંસ્કૃતિનો એક ગૌરવપૂર્ણ વારસો કે એનો સંદેશો લઈને જાય છે. એ દેશોમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે અનુભવાય છે કે કેટલું બધું એ લોકોને હૃદયમાં આપણું બધું સ્પર્શી જાય છે. એટલે હું દુનિયાના લોકોની વાત કરું કે ભારતીય પરંપરાના ભારતીય મૂળના લોકોની વાત કરું તો આપણા લોકો જ્યારે આવા મંદિરોના દર્શને આવે છે ત્યારે એમના જીવનમાંથી વ્યસનો દૂર થાય છે, એમના જીવનમાંથી કેટલીક બદીઓ દૂર થાય છે, એમના જીવનના કેટલાક સામાજિક પ્રશ્નો દૂર થાય છે. એ બધા અમે જોઈએ છીએ. અને હું સૌથી મોટી વાત કરું તો જ્યારે સમાજ પર આપત્તિ આવે છે ત્યારે આ મંદિરો સૌથી પહેલાં દોડ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરોને સમાજ સેવાના કેન્દ્રો બનાવ્યા છે. એટલે હું એ હંમેશા એક એ દ્રષ્ટિએ જોઉં તો મને એમ લાગે કે ખરેખર આ મંદિરો હકીકતે સેવાની એમ્બેસી છે, સેવાના રાજદૂતાવાસો છે. એટલે જ્યારે નાની મોટી એવી કોઈ સામાજિક આપત્તિ આવી ત્યારે મંદિરો દોડ્યા છે. ભૂકંપ, સુનામી, વાવાઝોડાના એવા બધા કુદરતી પ્રકોપો અથવા તો એવી કોઈ સામાજિક જરૂરિયાત ઊભી થઈ, દાખલા તરીકે દહેજ મુક્ત લગ્નોત્સવો, દાખલા તરીકે વ્યસન મુક્તિ આંદોલનો, દાખલા તરીકે સ્વચ્છતા અભિયાનો, તો સમાજનું એક પણ પાસું એવું નહીં હોય કે જેમાં મંદિરોનું યોગદાન નહીં હોય. આદિવાસી ઉત્કર્ષ હોય, દલિત ઉત્કર્ષ હોય, પછાત ઉત્કર્ષ હોય કે સામાજિક કોઈ પણ કાર્ય હોય, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, તમામ ક્ષેત્રે આ મંદિરોનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે લોકોનો જે પ્રેમ રહ્યો છે, સદભાવ રહ્યો છે, આદર રહ્યો છે, એ આપણે આ મંદિરોના એક એના છત્ર તળે જે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ કારણભૂત આપણે ગણી શકીએ.